हेलो गाइस, वेलकम एंड वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે એકદમ સુપર ટેસ્ટી એવા ગુલાબ જામુન। તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે। તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। તો મેં 8 બ્રેડ લીધા છે અને આપણે તેની કિનારીઓને કટ કરી લઈશું। તો મેં કિનારીઓ કટ કરી લીધી છે। તો બ્રેડને આ રીતે આપણે એકદમ સરસ રીતે એવો ભૂકો બનાવી લઈશું। તો ભૂકો રેડી થઈ ગયો છે। તો હવે આપણે એક મોટા વાસણમાં ભૂકાને એડ કરીશું। ત્યારબાદ આપણે થોડું દૂધ એડ કરીશું બ્રેડમાં અને બ્રેડ અને દૂધને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે તેના બોલ્સ બનાવી લઈએ। તો આ રીતે બોલ્સ આપણે બનાવી લેવાના છે। બધા જ આ ગુલાબ જામુન તમે 5 થી 6 દિવસ માટે સ્ટોર કરી શકો છો ફ્રીજમાં। ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને ઝટપટ પણ બની જાય છે। તો જરૂરથી ટ્રાય કરજો। તો બધા જ બોલ્સ મેં બનાવી લીધા છે। તો હવે આપણે એક મોટી તપેલીમાં 2 મોટા કપ ભરીને આપણે પાણી એડ કરીશું। એક મોટી વાટકી આપણે ખાંડ એડ કરીશું અને એકદમ સરસ રીતે ઉકળવા દઈશું। ત્યારબાદ એક મોટી ચમચી આપણે એલચીનો પાવડર એડ કરીશું અને એકદમ સરસ રીતે ઉકળવા દઈશું। હવે આપણી ચાસણી તૈયાર થાય ત્યાં સુધી આપણે બધા બોલ્સને આપણે તળી લઈએ ગુલાબ જામુનને। તો તમે જોઈ શકો છો કે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ગુલાબ જામુનને પણ આ રીતે આપણે તળી લઈશું। તો તમે જોઈ શકો છો કે બધા જ ગુલાબ જામુન એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। એકદમ સરસ રીતે આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે હવે આપણે ગુલાબ જામુનને આપણે કાઢી લઈશું। તો બધા જ ગુલાબ જામુનને હું કાઢી લઈશ અને એક ડીશમાં કાઢી લઈશું આપણે અને બીજા ગુલાબ જામુનને પણ આ રીતે આપણે તળી લઈશું। તો એકદમ ટેસ્ટી એવા બહારમાં લેવા સુપર ટેસ્ટી ગુલાબ જામુન બનીને રેડી થાય છે ઘરે જ અને એકદમ સ્વાદિષ્ટ। તો જરૂરથી ટ્રાય કરજો। તો બધા જ ગુલાબ જામુનને મેં તળી લીધા છે। તો હવે આપણે ચાસણી પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો કે ચાસણી એકદમ સરસ રીતે આ રીતે સ્ટેજ ઉપર આવી એટલે આપણે હવે તેમાં આપણે ગુલાબ જામુનને એડ કરીશું। તો બધા જ ગુલાબ જામુનને એડ કરીશું અને હવે આપણે તેને મિક્સ કરી લઈશું અને ગેસને ફ્લેમને બંધ કરી દઈશું અને હવે આપણે ઢાંકણને ઢાંકી દઈશું। તો 10 મિનિટ આપણે તેને રેસ્ટ માટે મૂકીશું એટલે ચાસણી એકદમ ગુલાબ જામુનને ચૂસી લે। તો આ રીતે તમે જોઈ શકો છો કે હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ ગુલાબ જામુનને। તો તમને આ રેસીપી કેવી લાગી તમે જોઈ શકો છો કે બહારમાં લેવા સુપર ટેસ્ટી આપણા ગુલાબ જામુન બનીને રેડી થઈ ગયા છે। તો હવે આપણે તેની ઉપર કિસમિસ એડ કરીશું અને એકદમ ટેસ્ટી એવા આપણા ગુલાબ જામુન બનીને રેડી થયા છે। તો મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને ખાવામાં એકદમ સુપર ટેસ્ટી એવા બને છે। તો આવી જ રેસીપી માટે આવતા વિડીયોમાં મળે ત્યાં સુધી બધાને બાય બાય અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। બાય બાય।